હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, મધર્સ બ્લોકમાં બા તરફથી આશીર્વાદ, મધર્સ બ્લોક તરફથી આશીર્વાદ છે. બધા બચાવને મારા જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ. વડીલના હંમેશા આશીર્વાદ જ હોય. જો નાની ઉંમરના હોય તો ફ્રેન્ડની જેમ વાત કરવી પડે, પણ હવે મારાથી નાના હોય એની હારે જ મારે આવી રીતે જ વાત કરવાની હોય. તો છોકરાઓ, આજે હું જો તેલ મૂક્યું છે અને આ ગુવાર બટેકાનું શાક સરસ લસણવાળું બનાવું છું, લીલોતરી. આજે જો આવ્યું એટલે 2 શાક બનશે, એટલે આ એક લીલોતરી ને એક બીજું. એટલે અત્યારે હું ગુવાર બટેકાનું શાક બનાવવાની છું. અને આ કાચું છે, આ કાચામાં મસાલો બાકી છે કરવાનો, લીંબુ ને ટમેટા 2 છે, અને આ કાચું છે. આમાં ટમેટો હજી નાખવાનું બાકી છે, ટમેટો ને મસાલા કરવાના. અને આ હું મરચાં તળીશ આવી રીતે. ને તેલ આવી ગયું છે એટલે હું વઘાર કરું છું. જ્યાં તેલ આવી ગયું. તમે ગમે એટલી વસ્તુ સરસ વાપરો, કેવડી વાપરો, પણ વસ્તુ તમારી સારી ન આવડે, સારી ન બને તો એનો કોઈ જ અર્થ નથી. વસ્તુની કોઈ કિંમત નથી. વસ્તુ ગમે એવી હોય પણ તમારી વસ્તુ સારી બનાવો, બને તો એના જેવી કોઈ વસ્તુ નથી. એટલે એના જેવું તમે વઘાર સરસ દો ને. જો રાઈ નાખી, જીરું નથી નાખ્યું, હિંગ નાખી, રાઈ ને હિંગ. હવે આમ લસણનો જો સાચું આ વઘારની જ કિંમત છે. આ વઘાર એટલો સરસ આવે ને, હવે વઘાર બળે નહીં ને એટલે હું શું કરું, થોડુંક પાણી એટલે નાખી દઉં, વઘાર ન બળે. જો તમે આમાં રાખો ને એટલે તેલ તો આવેલું જ હોય, એટલે આ વઘાર તો મારું બીજો સ્વાદ પકડી લે તરત, કારણ કે દાજી જાય. એટલે લસણનો સ્વાદ અલગથી બીજો આવે. એટલે આમાં તમારે રસોઈ બનાવો ને ધ્યાન બહુ રાખવું પડે. જો હવે આમાં હું ટમેટું નાખીશ. પહેલાં હું છે ને મસાલા કરું છું. જો સરસ કેવો વઘાર હાઈ ક્લાસ આવ્યો. આ તમે ગુવાર બટેકાનું શાક ખાવ તો તમે વઘાર સારું કરો ને ધ્યાનથી. જો હવે હું લસણ નાખું પાછું. કોઈ પણ વ્યક્તિ છે ને શીખીને જન્મતી નથી, શીખવું પડે છે. આ મીઠું નાખ્યું, મીઠું ને હળદર નાખી, આવે જ આ ધાણા જેવું. તો આમાં હું ટમેટો નાખીશ હમણાં. હજી આમાં થોડોક હવે નાખીશ. બહુ લસણવાળું શાક સરસ થયું છે. આને રોટલી કાચું. અને હવે તો જો પાછી ટેટીએ આવે છે એટલે ટેટીનું કાચું બનાવવાનું. જો આ ટમેટા નાખ્યા. તો આને છે ને લસણ મેં આમાં બહુ નાખ્યું છે. ગુવાર તમે કોઈથી લીલોતરી શાક કરો ને, આ કોબી નાખોલા આવી ગયા છો, કચરો નથી. આ કચરો નથી. આલો કોબી મેં સુધારીને મેં ચાકામાં અડી ગઈ હતી. જે આ સરસ શાક બન્યું છે. હવે હું રોટલીનો લોટ બાંધી નાખું હમણાં. જો હવે અમે રોટલીનો લોટ બાંધ્યો છે. આમાં હું અડધું પાવડું મોણ નાખું છું. જો હવે આ લોટને સેટ કરવા રાખી દઈશ. દાળ ભાત બન્યા છે, પણ એક અમારી નાની બેબી છે ને, ભાઈની બેબી, હવે એ ટ્યુશનમાં ગઈ હોય ને તો આવીને એને ભૂખ લાગે એટલે બહુ વહેલી બનાવી નાખ્યા છે દાળ ને ભાત. એ ભાભીએ બનાવ્યા છે, એને થોડાક વહેલા બનાવીને, કારણ કે એ જમવા માગે તરત. હવે આને હું 10 મિનિટ રાખી દઈશ સેટ કરવા ઢાંકીને. અને આ જો શાક છે ને એને હું થોડુંક હવે ચડવા દઈશ. મને હવે જ ઓછો લાગે જરા. આમાં જેટલું લસણ નાખો ને એટલું શાક સરસ થાય. હવે આ ચડી જાય એટલે આનો સ્વાદ કેવો સરસ આવે. બની જશે ને પછી બહુ સરસ લાગે. હાલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી આશીર્વાદ. છોકરાઓ, આજે મેં રસોઈમાં જો આજે ગુવારનું શાક છે. આ ગુવારનું શાક મેં બનાવ્યું, બતાવ્યું. હાઈ ક્લાસ, બહુ લસણ નાખ્યું. આ બધાય ગુવારનું શાક, ગુવારનું આવું જ કટિંગ કરવાનું, ઝીણું ઝીણું કટિંગ કરવાનું. આ ગુવારનું શાક. હવે આજે ટેટી લીધી છે મેં. આ ટેટીવાળા નીકળેલા ફ્રૂટ. અમારે કાંઈ પણ જમવાનું હોય ને, અમારે કાંઈ પણ મીઠાઈ જોઈ આવીએ. મીઠાઈ એટલે
કે કાંઈ પણ આવું ફ્રૂટ કે કેળા હોય કે આવું ટેટી હોય જમવા હાલે તો એ છે. અને આ કાચું મેં બનાવ્યું છે, આ રોટલી, આ સંભારો, આટલું મેં બનાવ્યું છે. પછી આ બીજી થાળી મારી, આ ભીંડાનું શાક, આ ભાત, આ દાળ, આ ભાભીએ બનાવ્યા છે. આ ભીંડાનું શાક, આ ભાત, આ દાળ એ ભાભીએ બનાવ્યા છે. આ રોટલી આ બતાવી મેં તમને, લોટ બાંધીને આ રોટલી મેં બનાવી. આ કાચું, અને આ મસાલા વગરનું કાચું છે, આ મસાલાવાળું કાચું છે, અને આ છાશ, અને આ મૂળાનું કાચું છે. તો છોકરાઓ મારી હોટલની થાળી કયો કે જી કયો એ ડબલ થાળી કરી છે આજે મેં. જો કે અમારા ઘરે છે ને એક શાક નથી, દરરોજના 2 શાક બને છે, એટલે બધાનું અલગ અલગ થોડું. એટલે આ રસોઈ અમારી દરરોજની રૂટિનની છે. આજે અમારી બપોરની રસોઈ છે. તો છોકરા મારી આ રસોઈ કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જમવા આલો તમે 2 જણા તો આવી જ જાઓ જમવા. જો રસોઈ તૈયાર છે, બેયમાં રોટલી પીરસેલી છે. તો મારો વિડીયો શેર કરજો અને ખરેખર જમવા આવો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પણ માણસો છે ને, માણસો લીમડો હંમેશા કડવો હોય. લીમડો તમને દેખાવમાં ગ્રીન છે, લીલો છે, કડવો હોય, પણ તમે એને દેખાવનો જુઓ, એને તમે ખાઓ તો એના ગુણ જુઓ. તમે લીમડો કડવો છે એ તમે લીમડો ખાશો તો તમને કડવો લાગશો, પણ તમને એની અસર તમને બહુ સરસ લાગશે કડવો. એના ગુણ છે ને કડવા છે, પણ તમારા શરીર માટે બહુ સારું છે જીવનમાં. આની ઉપરથી બહુ સમજવા જેવો શબ્દ છે. જે ભણેલા હશે એ સમજી જશે કે લીમડો કડવો હોય પણ તમે એનું પાણી પીઓ ને તો એ તમારા માટે કેવું હોય છે, બહુ સારું હોય છે. એટલે હંમેશા બધી રીતે આનું બહુ વિચારીને તમે તો ભણેલા હો તો સમજી જાજો આનો અર્થ. બાકી મારો વિડીયો સબસ્ક્રાઈબ જરૂર કરજો ને મારો વિડીયો શેર કરજો. ને મારી રસોઈ આજે હોટલ જેવી સમજો કે કાઠિયાવાડી સમજો કે આ બધી રસોઈ મારી, હું છે ને અધૂરી થાળી પીરસતી નથી દરરોજ. હું પૂરી થાળી પીરસું છું. એટલે આ ભાભીએ બનાવ્યું છે ને એ હું પીરસું છું. શું કામ કે અડધું નહીં પીરસવાનું, હંમેશા બનાવો એ પૂરું પીરસવાનું. ભગવાનને જે બનાવો ને એ પૂરું ધરવાનું, 2 વસ્તુ નહીં ધરવાની. તો મારો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બચ્ચો.